નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલીના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું। સિઝનમાં પહેલીવાર શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। પૂર આવતા આસપાસના લોકો જોવા માટે ઉમટી પડ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ભારે વરસાદનું આગમન થયું હતું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ત્યારે અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજીમાં ઘોડાપૂર આવ્યું। અમરેલીના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું। સિઝનમાં પહેલીવાર શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। અમરેલીના બગસરામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી શહેર પાણી થયું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબતર થયા। ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। બગસરા અમરેલી સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબ્યો। મુંજાસર ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમમાં 9400 ક્યુસેક પાણીની આવક થવા પામી છે। મુંજાસર ડેમમાં નવા નીરની આવક થવા પામી છે। ડેમમાં 9400 ક્યુસેક પાણીની આવક થઈ છે। ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે। ત્યારે અમરેલીમાં ભારે વરસાદનું આગમન થયું। અમરેલીના બગસરામાં 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। મુંજાસર ડેમમાં નવા નીરની આવક થઈ છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો। સંખેડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા। રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। 2 દિવસથી ભારે વરસાદનું આગમન થઈ રહ્યું છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે। સંખેડા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ એટલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા। 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે। તો વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ચોટીલા પંથકના પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આનંદપુર, રૂપાવટી, સખપુરના પશુપાલકોની માંગ। ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી। 2,500 જેટલા વીઘા ગૌચરમાં દબાણો દૂર કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે। પશુપાલકોએ દબાણ દૂર કરવા માટે માંગ કરી છે। પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપી દબાણ દૂર કરવાની માંગ કરી છે। આનંદપુર, રૂપાવટી, શંખપુરના પશુપાલકોની માંગ। ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી। 2,500 જેટલા વીઘામાં ગૌચરમાં દબાણ છે। દબાણ દૂર કરવામાં આવી તેવી પશુપાલકોએ માંગ કરી છે। ભાડલા ગામના ગૌચર બાબતે અમે અત્યારે અહીંયા આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ કે હાલ આણંદપુરનું 3,000 વીઘા જેવું ગૌચર હોવા છતાં અત્યારે હાલ 500 વીઘા બી ખુલ્લું છે નહીં। તો અમારે માલઢોર સારવાની બહુ મોટી તકલીફ થવાના કારણે અત્યારે અમે સમસ્ત માલધારી આણંદપુર ગામના અત્યારે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો વહેલી તકે આજે ગૌચર છે એ વહેલી તકે જેમ બને એમ વહેલામાં વહેલી તકે ગૌચર ખુલ્લું કરે એ અમારી અપેક્ષા છે। કોઈ દબાણ કર્યું છે કે એવું છે? હા, દબાણ કર્યું છે। અત્યારે ત્યાં હાલ બાંધકામ બી થઈ ગયા છે। વાવેતર ખેતીની જમીન ખેતી કરે છે ખેડૂત, વાવેતર કર્યા છે, એમાં બાંધકામ બિનકાયદેસર બાંધકામ પણ કર્યા છે। અને બાકીની જે જગ્યા છે એ માથાભારે તત્વોએ એની પોતાની માલિકી ધરાવી અને ત્યાં બેઠા છે એને પોતાની માલિકી ધરાવીને એમાં ગૌચર હોવા છતાં કોઈનો માલઢોર સરવા દેતા નથી। આણંદ ભાડલા ગામના ગૌચર બાબતે અમે અત્યારે અહીંયા આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છીએ કે હાલ આણંદપુરનું 3,000 વીઘા જેવું ગૌચર હોવા છતાં અત્યારે હાલ 500 વીઘા બી ખુલ્લું છે અને સારવાની બહુ મોટી તકલીફ થવાના કારણે અત્યારે અમે સમસ્ત માલધારી સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞને લઈને વિરોધ। સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ પાઠ કરવા દેવા માંગ। અન્ય બ્રાહ્મણોને યજ્ઞ પાઠ ન કરવા દેવાની માંગ। હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસી વિરોધ કર્યો। 50થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અન્ય બ્રાહ્મણોને યજ્ઞ પાઠ ન કરવા દેવાની માંગ સાથે ધરણા પર બેઠા 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞને લઈને વિરોધ થયો છે। સ્થાનિક સોમપુરા બ્રાહ્મણોને જ પાઠ કરવા દેવા માંગ થઈ છે। અન્ય બ્રાહ્મણોને યજ્ઞ પાઠ ન કરવા દેવાની પણ માંગ। હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસી વિરોધ કર્યો। 50થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ
પોલીસ ખાતા ઉપર સોમનાથ ટ્રસ્ટ તરફથી ઉપરથી દબાણ કરી અમારા લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે લોકો બહારથી આવે છે એમને ઇતિહાસની કોઈ જાણ નથી. સરદાર વલ્લભભાઈ 1947માં અહીંયા આવીને સમુદ્રનું જળ સંકલ્પ હાથમાં લઈ અલિયાબાઈ મંદિર આગળ ઊભીને સંકલ્પ કર્યો હતો કે પુરાણી જૂની જગ્યા ઉપર હું નવું સોમનાથ સ્થાપિત કરીશ. એના પહેલાંના સમયકાળમાં કોણ હતું, ક્યારે હતું અહીંયા? એ અલિયાબાઈનું છેલ્લું 1703માં જે એટક થયો એ પછી ખંડેર પડ્યું હતું. એની પૂજા સોમનાથ તરીકે સોમપ્રા બ્રાહ્મણ સમાજના વડવાઓએ કરી છે. આજે ચંદ્રપુરથી સોમપ્રા બ્રાહ્મણ સમાજ અહીંયા આવ્યા છે ચંદ્રમાની આજ્ઞાથી, અને અહીંયા સોમપ્રાઓને રહેવા માટે એમના યોગક્ષેમ માટે ત્રિવેણી સંગમ અને સોમનાથ મંદિરમાં આવનાર યાત્રિકોનું પિતૃકર્મ અને પૂજા કર્મ કરાવવાથી યોગક્ષેમનું નિવારણ ચાલે. આવો અમને વરદાનજી મળેલું છે. ઇતિહાસમાં છે, પુરાણમાં છે, વેદોમાં છે, બ્રાહ્મણ વિભાગમાં છે. આવા કેટલા બધા ગ્રંથોની અંદર આવા બધા પુરાવાઓ છે. તો આ બધા પુરાવાઓને સાઈડે મૂકી અને અહીંયા બહારથી બ્રાહ્મણો બોલાવી અમને સંસ્કૃત માટે અમે પણ પ્રચાર પ્રસાર માટે સાથે જ છીએ. અત્યાર સુધી અમે સંસ્થાની સાથોસાથ ખભે ખભો મિલાવીને હારે રહ્યા છે. દરેક સીધે આજે કેટલા વર્ષોથી ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ પાટણમાં એવું બન્યું છે કે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજની પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આખો સમાજ આજે પોતાના અસ્તિત્વ માટેની લડાઈ માટે બેઠો હતો. અમને સોમનાથ દાદા છે એ અમારા ઈષ્ટદેવ છે, અમારા જ નહીં, આખા ગામના, અમારી આખી રોજીરોટી આખા ગામની સોમનાથ મંદિર ઉપર છે. સોમનાથ સાથે આજ સદીઓથી શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ છે એ જોડાયેલો છે. થોડા 2-3 વર્ષોથી આવનારો જળ અધિકારી સોમનાથ ટ્રસ્ટનો જે અહીંયા આવ્યો છે એના દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજને એન કેન રીતે હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે ગામને પણ ક્યાંક ને ક્યાંક સોમનાથ મંદિરથી દૂર કરી દીધું છે. અત્યારે ગામ અને સોમનાથ સોમપ્રા બ્રાહ્મણ સમાજ બેયને એક સોમનાથ ટ્રસ્ટે અલગ કરી દીધા હોય એવું હાલ વર્તન કર્યું છે. ખાસ કરીને અમારો તો શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજનો જ્યારે ચંદ્રમાએ સોમનાથ મહાદેવની સ્થાપના કરી ત્યારથી અમારો નાતો છે. સોમનાથ અમારો બાપ છે, સોમનાથ અમારા ગામનો બાપ છે. આ જોઈને અમે સોમનાથ મંદિર સાથે જોડાયેલા છે. અત્યાર સુધી સોમનાથ ટ્રસ્ટ અને સોમપ્રા બ્રાહ્મણ સમાજ સ્થાનિક એ સિક્કાની બે બાજુ અમે કહેતા હતા અત્યાર સુધી, પણ હવે એ કહેવામાં શરમ આવે. હવે અમે એવું બોલશું કે સોમનાથ ને સોમપ્રા ઈ બે સિક્કાની બે બાજુ છે. સોમનાથ ટ્રસ્ટ છે એ અમારાથી અળગું પડી ગયું છે. વાત એ છે કે થોડા દિવસો પહેલા જ અમે એક આંદોલન કરવાના હતા કે બહારના બ્રાહ્મણો અહીંથી અમારો જે પરંપરાગત અમારો અધિકાર છે સદીઓથી આવેલો આવતો, બ્રહ્માજીએ અમને વરદાન આપેલું છે, ચંદ્રમાએ અમને બોલાવીને અહીંયા સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી એક એવો પારંપરિક પુરાણોમાં વેદોમાં લખેલું છે કે ભાઈ અહીં પ્રભાસ પાટણમાં માત્ર ને માત્ર તીર્થ પુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજનો જ પૂજા વિધિ કરવાનો હતો. અંબાજીમાં મેઘરાજાને રીઝવવા માટે ઉજવણી કરવામાં આવી. ગ્રામજનોએ મેઘાને મનાવવા પ્રયાસ કર્યો. દર વર્ષે ઉજવણી બાદ મેઘ મહેરબાન થાય છે. હાલમાં અંબાજીમાં જોઈએ તેવો વરસ્યો નથી. ધંધો રોજગાર બંધ રાખી બપોરે વન ભોજન કરાવવા બાકી છે. ધંધો રોજગાર બંધ રાખી બપોરે વન ભોજન કરાવ્યું. હાલમાં અંબાજીમાં જોઈએ તેવો વરસાદ ન વરસતા લોકો દ્વારા રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અંબાજીમાં મેઘરાજાને રીઝવવા ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષે ઉજવણી થાય છે, જે બાદ મેઘો મહેરબાન થાય છે. હાલમાં અંબાજીમાં જોઈએ એટલો વરસાદ ન થતા ધંધા રોજગાર બંધ રાખી બપોરે વન ભોજન કર્યું છે.